તો આવા આપણે આ મનુષ્યનો આપણે જન્મ મળે. તો આપણે આ જે મનુષ્યનો જન્મ મળ્યો એનો અર્થ થાય આપણને પૂર્વજન્મમાં પુણ્ય કર્યા. તો હમણાં આપણે પુણ્ય પણ કર્યા અને પાપ પણ કર્યા. કેવી રીતે? હમણાં બધા આપણે ખેડૂત, આપણે ટ્રેક્ટરની હોળ આપણે ખેતર ખેડી, કેટલા જીવડા મરી જાય? દવા છેડે કેટલા જીવડા મરી જાય? મરે ને મરે? લાખો જીવની હત્યા કરી અને આપણે આપણા પોયાનું પેટ પાડી, પોયાનું પેટ પાડી, ધર્મ કરી, કર્મ કરી, કઈક કરી, પુણ્યથી થાય, પાપથી થાય. તો આપણો જીવ કદી હાવનો નકળે અને કદી આપણા હિસાબમાં પાપ વધારે હોય તો એ જીવને જવું પડે બીજા શરીરમાં, જ્યાં દંડ ભોગવવા જાય. પણ કઈ લાગ વળગ થાય, માફી માંગ લો, પશ્ચાતાપ કરો તો સામે વાળો માફ નહીં કરી દે કે ભાઈ કઈ ની ગલતી થઈ ગઈ. તો આ કળયુગમાં જેટલા કઈ આપણા મનુષ્યથી કઈ પાપ થયા હોય તો કઈક પરમધામની વાણી, કઈ પરમધામનું રાજ્યનું પરમાત્માનું નામ નહીં તો કે આપણા કઈ પાપ માફ થઈ જાય. એ તો માફ થાય. કેવી રીતે માફ થાય? આ આપણે મૃત્યુલોકથી જવાનું પરમધામ આપણે ઠેઠ. તો આને આ મૃત્યુલોક છોડીએ તો આપણે સ્વર્ગમાં જઈએ. પુણ્ય કરીએ તો કઈ જવાય? સ્વર્ગમાં. કોઈ પણ ગમે તે શ્રાવણનો સોમવાર પાળો કે કોઈ ઉપવાસ કરો કે કોઈનું ભલું કરો, કોઈને કરો, એ બધું પુણ્યમાં આવે. અને પુણ્યનો અર્થ થાય કે સ્વર્ગ મળે. શું મળે આપણને? સ્વર્ગ. કોઈને સ્વર્ગ એમ નહીં આવડતું હોય તો આપણે વાળા શું કે હરગ. શું મળે? હરગ. એક હરગ મળે અને એક નરક મળે. હરગમાં સુખ મળે અને નરકમાં દુઃખ મળે. અહીં આપણે પુણ્ય કરવું તો હરગ જવાના અને પાપ કરવું તો નરક જવાના. આ બીજું કોઈ બે જ રસ્તા. આપણો જીવ આ શરીરમાંથી નીકળે એટલે બે રસ્તા અહીંથી ફટવાય. દાહોદથી આવો એટલે રોડ ઉપરથી એક રસ્તો નાની ખરજ, એક રસ્તો મોટી ખરજ, બે રસ્તો છે જ નહીં એમ માનવાનું. તો આપણો આ જીવ નીકળે એટલે સીધો એ આપણે જે આવે ને આપણે યમરાજ, તારે કઈ જવું છે નહીં પૂછે, તારા હિસાબ કિતાબ કઈ છે? હા, તારા પાપ વધી ગયા, ચાલ નરક. તારા પુણ્ય છે, ચાલ સ્વર્ગમાં. તો એ સ્વર્ગ નરક આપણે અહીં તય કરી લેવાનું. સ્વર્ગમાં જઈએ તો આપણા પુણ્ય અહીં કર્યા. માનો મેં 5 વર્ષ ભારી ભગવાનનું નામ લીધું, શ્રાવણના સોમવાર પાળ્યા અને બધું કર્યું અને પછી પાછા ફેર હોતા એવા થઈ ગયા. તો 5 વર્ષ પુણ્ય કર્યું, એ 5 વર્ષ પુણ્યને કારણે સ્વર્ગમાં આપણને અહીં વારો મળે. અને એ 5 વર્ષના પુણ્ય પૂરા થાય તો આપણને એ સ્વર્ગના દેવતા કોણ? ઇન્દ્ર દેવતા. ઇન્દ્ર દેવતા હું કે ભાઈ તારા પુણ્ય પૂરા થઈ ગયા, તમે પાછા જ્યાંથી પુણ્ય લાયા છો અહીં તમે જાઓ. તો